નમસ્કાર. સહૃદય દર્શકો અને શ્રોતાઓને સાહિત્ય સંગીતનું વિશ્વ કાર્યક્રમમાં ભરત સાંગાણીના હાર્દિક વંદન. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારોનો પરિચય કરાવવાનો નથી, પરંતુ એક સર્જકની અંદર છુપાયેલી સંવેદના, સંઘર્ષ, સાધના અને સર્જન પ્રક્રિયાને શબ્દોમાં પકડવાનો છે. આજે આપણી વચ્ચે એક એવી વિભૂતિ ઉપસ્થિત છે કે જેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીના નક્કર જગતમાંથી નિવૃત્તિ લીધા બાદ ગઝલના કોમળ અને ભાવસભર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 8 દેશોમાં કાર્યક્ષેત્રનો અનુભવ ધરાવનાર અને ઇન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડમાંથી નિવૃત્ત થયેલા શ્રી દેવેન્દ્ર દયાશંકર જોશી વ્યવસાય એક એન્જિનિયર રહ્યા, પરંતુ હૃદયથી સદાય કવિ અને સંગીત પ્રેમી રહ્યા છે. બાળપણમાં ઘરમાં કવિતાઓ અને ગઝલોના વાતાવરણ, મોટાભાઈ શ્રી નરેન્દ્ર જોશીના સ્વરાંકન અને ગનીભાઈ દહીંવાલા, મનહરભાઈ ચોકસી જેવા મૂર્ધન્ય કવિઓના સાનિધ્યથી તેમની સાહિત્ય યાત્રા શરૂ થઈ. જીવનના દરેક પડાવ પર ક્યારેક મિત્ર, ક્યારેક શિક્ષક અને ક્યારેક સંગાથી સ્વરૂપો ગઝલ તેમને મળતી રહી. આજે તેઓ વડોદરાની બુદ્ધ સભાના સક્રિય સભ્ય છે. યુવા કવિ શ્રી જયમીન ઠક્કર પથિક પાસેથી છંદશાસ્ત્રનું જ્ઞાન મેળવી રહ્યા છે અને તેમના મુક્તકો તથા ગઝલો પ્રતિષ્ઠિત માધ્યમમાં પ્રકાશિત થઈ રહ્યા છે. આવો શ્રી દેવેન્દ્ર જોશી સાહેબના આવકારીએ. દેવેન્દ્રભાઈ, આપનું આજની મુલાકાતના કાર્યક્રમમાં સ્વાગત છે. આપની કારકિર્દી એન્જિનિયરિંગની રહી આજે, પરંતુ સાહિત્ય અને સંગીત હંમેશા આપના જીવનનો એક ભાગ રહ્યા છે. તો આ બંને વિરુદ્ધ ધ્રુવના ક્ષેત્રો વચ્ચે આપ સંતુલન કેવી રીતે જાળવ્યું? સંતુલનમાં એવું છે ભરતભાઈ કે જ્યારે ટેકનોલોજી ક્ષેત્રે મારી જોબ હતી અને જોબ દરમિયાન ટોટલી કેમિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ એ ફિલ્ડમાં મારી જોબ હતી અને એની સાથે સાથે મેં વાંચન મારું ચાલુ રાખેલું અને ગઝલ પ્રત્યે મને રુચિ જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી છે. ત્યારે ખબર પણ નહોતી કે ગઝલ એ શું છે. અને મારી લાઈફની પહેલી ગઝલ મેં 1958માં સાંભળી અને એ સારી પોપટિયા નામના એક કવિ હતા, એની ગઝલ હતી અને એનું સ્વરાંકન મારા બ્રધર નરેન્દ્ર જોશીએ કરેલું. એ મારી લાઈફની પહેલી ગઝલ મારામાં પ્રવેશી અને એ સ્વરાંકન અને શબ્દો હજુ આજે પણ મને કંઠસ્થ છે. વાહ. આપણા મોટાભાઈ શ્રી નરેન્દ્ર જોશી અને ગનીભાઈ દહીંવાલા, આજે મનહરભાઈ ચોકસી જેવા કવિઓનું બાળપણમાં સાંભળેલું સ્વરાંકન અને ગઝલો આપને આજના લેખન પર કેવી અસર કરે છે? આજના લેખન પર એની બહુ ગાઢી અસર છે કે સ્વરાંકન મેં સાંભળેલા ને એટલે જ્યારે મેં ગઝલ લખવાની 5 વર્ષ પહેલાં શરૂઆત કરી, જ્યારે મને છંદનું પણ કોઈ નોલેજ નહોતું, જ્ઞાન નહોતું, ત્યારે હું મનમાં કંઈક ગણગણીને લખતો હતો. એટલે એમાં મને ફાયદો એ થયો કે છંદનું જ્ઞાન છંદમાં છે કે નહીં એ ખબર ન હોવા છતાં મારી ગઝલ લગભગ 70થી 80% છંદમાં એટલે કે મીટરમાં આવી જતી હતી. અરે વાહ. એ મને ફાયદો થયો એનો. કારણ કે એ જૂના સ્વરાંકનો જે હતા એ કંઠસ્થ હતા અને એ સ્વરાંકન પર હું શબ્દો ગોઠવતો ગયો. એ રીતે મારી ગઝલ જે છે એ 70થી 80% મીટરમાં આવી જતી હતી. પણ તે છતાં છંદનું જ્ઞાન ડિટેલમાં લેવાનું જરૂરી હતું. એટલે જયમીન ઠક્કર પાસે મેં માર્ગદર્શન લીધું. હવે વ્યવસાયમાં તો આપણે વહેલી નિવૃત્તિ બાદ ડાયરીના પાને જે લખાતું હતું, ત્યાંથી માંડીને 2021માં આપની જીવન સંગીતનો દેહ વિલય બાદ ગઝલના સંગાતી તરીકે મેળવવા સુધીની આપનું સફરનું ટર્નિંગ પોઈન્ટ શું રહ્યું? એકચ્યુઅલી એવું છે કે સૌથી વહેલી મેં એક અછાંદસ લાઈન 1967માં લખેલી. ત્યારે હું અહીંયા અમદાવાદમાં એમજી સાયન્સ કોલેજમાં ભણતો હતો અને એમજી સાયન્સ કોલેજમાં નોટિસ બોર્ડ પર કલ્ચરલ એક્ટિવિટીનું નોટિસ બોર્ડ હતું. એમાં પહેલી મારી અછાંદસ લાઈન હતી કે ક્ષિતિજે જઈને શું ઈશારા કરો છો? વાહ. ક્ષિતિજે જઈને શું ઈશારા કરો છો? પ્રેમ હોય તો આવો બારી પાસે.
આ મારી પહેલી લાઈન. અને પછી ધીમે ધીમે હું લખતો હતો, પણ મને ખબર નહોતી કે છંદમાં છે કે નહીં, કે ગાઈ શકાય કે નહીં, એનું સ્વરાંકન થઈ શકે કે નહીં. ત્યારથી શરૂઆત થઈ મારી. અને પર્ટિક્યુલરલી 2013થી 2021 સુધી મેં ઘણી અછાંદસ રચનાઓ લખી અને એ ફેસબુક પર મૂકી. ફેસબુક પર મૂકી એમાં એક રચના પર બરોડાના 2 કવિનો સેમ પ્રતિભાવ આવ્યો કે આ જ રચના જો છંદમાં હોત તો એ કમ્પોઝ થઈ શકે, ગાઈ શકે. કવિ શ્રી દિનેશ ડોંગરે અને કવિ પુરુષોત્તમ મેવાડા, પુરુષોત્તમ મેવાડા અને દિનેશ ડોંગરે એ 2 જણાની એક જ પોસ્ટ પર એક સરખી કમેન્ટ આવી. ત્યારથી મેં નક્કી કર્યું કે આ જે લખું છું એ ડાયરીના પાનાથી બહાર કાઢી અને એને છંદોબદ્ધ રીતે સિસ્ટમેટિક લખી અને મૂકવું. એટલે એ રીતે આ રીતે છંદ સાથે તમારું ગઝલની યાત્રા શરૂ થઈ. આ રીતે છંદોબદ્ધ ગઝલ જેને કહી છંદોબદ્ધ શકાય. ગઝલ. વાહ. વિજ્ઞાનના ગુરુત્વાકર્ષણ હમ. અને ગઝલ લઘુ ગુરુની ગણતરી, આ બંનેમાં શું સામ્યતા કે તફાવત અનુભવો છો? ગુરુત્વાકર્ષણનો નિયમ તો આપ જાણો છો કે ઉપર ગયેલી વસ્તુ ઓટોમેટિકલી ગુરુત્વાકર્ષણને લીધે નીચે આવે. એટલે હું ગમે ત્યાં ગમે એ લખું અને એવો એક આકર્ષણ છે કે મારે છંદ તરફ વળવું, છંદ તરફ નીચે આવી જવું. એ સામ્યતા મારે દેખાય. આપે કહ્યું કે ગઝલ આપને જીવનની પરિપૂર્તિ સ્વરૂપે મળી. હજી આ પરિપૂર્તિની લાગણી થોડી વિસ્તારથી સમજાવશો? પરિપૂર્તિની લાગણીમાં એવું છે ભરતભાઈ કે જ્યારે આપણે લાઈફમાં બધાને ચડ ઉતર આવતી હોય છે, પ્લસ માઇનસ થતું હોય છે, હા હા. તો ઘણી વખત આપણે અપસેટ થઈ જઈએ, ત્યાં ડિપ્રેશન આવી જાય. ત્યારે તમે વાંચન કે આ ગઝલ લખવાનું કે એનું કંઈક કરો જો આવડતું હોય તમને તો એટલો જે ટાઈમ જે છે ને એમાં તમારા જે નેગેટિવ થોટ્સ છે ને એનાથી તમે દૂર થઈ જાઓ. વાહ, ખૂબ એ મને મોટી પરિપૂર્તિ લાગી. ખૂબ આનંદ. દરેકના જીવનમાં પ્લસ માઇનસ ઉતર ચઢ આવતી હોય, નેગેટિવ થોટ્સ પણ આવતા હોય, પણ એનાથી બહાર આવવા માટેનો આ મને બહુ સરળ રસ્તો લાગ્યો. એટલે ગઝલ તમને એક સચ્ચા પોઝિટિવ સકારાત્મક રસ્તા પર લઈ ગઈ. અને વાહ. સકારાત્મકતા પર પણ મેં ગઝલ લખી છે. અરે વાહ, તો વાંચો ને, કોઈ તમને જે બી તમને ગઝલ ગમતી હોય તો દર્શક મિત્રો બી ખૂબ આનંદિત થશે તમારા વાંચનથી, અને તમારી ગઝલ સાંભળવાનો બી એમને લાવો મળશે. પહેલા સકારાત્મકતા ઉપર ગઝલ આપણે સંભળાવું છું. હા, જરૂર જરૂર. આ ગઝલ મારા આ ગઝલ સંગ્રહ સ્મિતા જે મારા વાઈફને અર્પણ કર્યો એમાંથી છે હા હા. કે ડૂબાડવાની વાત ના કર, ડૂબાડવાની વાત ના કર, તારવાની વાત કર. ડૂબાડવાની વાત કરના તારવાની વાત કર. તૂટી પડે સંબંધ ત્યારે જોડવાની વાત. વાહ. તૂટી પડે સંબંધ ત્યારે જોડવાની વાત કર. નાની મસ્તી વાતમાં ખોટું લગાડી શું ફરે. વાહ. નાની મસ્તી વાતમાં ખોટું લગાડી શું ફરે. ધિક્કારને છોડી જરા તું ચાહવાની વાત કર. ભડકાવના તું આગને દઈને હવા અંગાને. આ મારો ફેવરિટ શેર છે કે ભડકાવના તું આગને દઈને હવા અંગારને. ઉઠે ભલે નાનો તીખારો. હા. ઉઠે ભલે નાનો ઉઠે ભલે તીખારો. નાનો તીખારો, ઠારવાની વાત કર. ઉડવાનું પણ ભૂલી ગયું, ઉડવાનું પણ ભૂલી ગયું પિંજરનું પંખી આભમાં. ઉડવાનું પણ ભૂલી ગયું પિંજરનું પંખી આભમાં. દઈને ગગન વિશાળ એને છોડવાની વાત કર. વાહ. દઈને ગગન વિશાળ એને છોડવાની વાત કર. સુંદર. જે આગળનો શેર છે દુશ્મની ઉપર છે કે ઈર્ષાદ. દુશ્મન ઊભા કરતો રહ્યો તું પણ નજીવા કારણે. આપણે નાની નાની વાત પણ દુશ્મની થઈ જતી હોય છે, ખોટું લગાડીને બેસીએ દુશ્મની થઈ જાય. તો દુશ્મન ઊભા કરતો રહ્યો તું પણ નજીવા કારણે. તું મિત્રતાના સારને આકારવાની વાત કર.
તું મિત્રતાના સારને આકારવાની વાત કર. હળતો નથી, મળતો નથી, હળતો નથી, મળતો નથી, અતડો રહે છે કેમ તું? હળતો નથી, મળતો નથી, અતડો રહે છે કેમ તું? મન સાફ રાખી સાથ થોડો માણવાની વાત કર. ડૂબાડવાની વાત કરના, તારવાની વાત કર. તૂટી પડે સંબંધ ત્યારે જોડવાની વાત કર. ખૂબ આનંદ આવ્યો દેવેન્દ્રભાઈ, બહુ Thank you, સુંદર thank you so much. ગઝલ તમે લખી છે, ખૂબ આનંદ થયો. ભાઈ તમે યમન કલ્યાણી, દરબારી કાનડા જેવા રાગો આપને સદા પ્રિય રહ્યા હાજી. છે. શું આપની ગઝલ રચના કરતી વખતે કોઈ ચોક્કસ રાગ આપના મનમાં હાજર હોય છે, અથવા શું આપના લેખન પર સંગીતની કોઈ સીધી અસર જણાય છે? એક વિશે વાત કરતા કરતા આપ કોઈ ગઝલ સારી રીતે ગાઈને બી અમને સંભળાવી શકો છો. દરબારી કાનડા, યમન કલ્યાણ મારો, યમન કલ્યાણ અને શિવરંજની હા, હા. એ મારા બહુ ફેવરિટ રાગ છે, અને દરબારી કાનડા પણ. હા. અને શિવરંજની રાગના નામ પરથી મેં મારા મકાનનું નામ શિવરંજની અરે રાખ્યું. વાહ! અને શિવરંજની તો શંકર જયકિશોરનો બી આ એનો ફેવરિટ રાગ favorite રાગ શંકર હતો. જયકિશોરનો. હા. અને યમન રાગ છે હા. એ કોઈ સંગીતકાર એવું નથી કે જેણે યમન રાગમાં કમ્પોઝ ન નથી કર્યું. કર્યું હોય, સાચી વાત છે. રિજનલ લેંગ્વેજના હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હોય, હિન્દી ફિલ્મ બરાબર. ઇન્ડસ્ટ્રીના સાચી હોય, વાત છે. સાઉથના હોય. હા. હમ. યમન કલ્યાણ બધાનો પ્રિય રાગ રહ્યો યમન છે. કલ્યાણ હંમેશા બધાનો પ્રિય રાગ રહ્યો છે. બરાબર. તો આપ કોઈ આપની ગઝલ એક કોઈ પણ એક તરન્નુમમાં ગાઈને અમને બતાવો હાજી. તો બહુ આનંદ થશે, દર્શક મિત્રો બી ખુશ થશે. આ જે ગઝલ છે હા. એ મારી લાઈફની મેં પહેલી હમ. ગઝલ હમ. છંદમાં લખી છે. અરે વાહ. હવે જા. એ ગઝલ આપણે સંભળાવું છું. હમ. કોણ ક્યારે શું કરે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર, દોસ્ત પણ કઈ ગાવ દે કોને ખબર, દોસ્ત પણ કઈ ગાવ દે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર, જાત સંભાળી હવે થાકી ગયો, જાત સંભાળી હવે થાકી ગયો, આ જગત પણ થાકશે કોને ખબર, ધારણા કરવાનું છોડી દો હવે, ધારણા કરવાનું છોડી દો હવે, એ કદી ખોટી પડે કોને ખબર, જાણ બેદું લાગમાં ફરતા રહે, જાણ બેદું લાગમાં ફરતા રહે, ઘર તમારું પણ લૂટે કોને ખબર, બાગબા માટે નથી કોઈ અલગ, બાગબા માટે નથી કોઈ અલગ, હર જગા ફૂલો ઉગે કોને ખબર, જિંદગીમાં ચઢ ઉતર આવ્યા કરે, જિંદગીમાં ચઢ ઉતર આવ્યા કરે, ભાગ્ય કોને પાડી દે
શું કરે કોને ખબર. ચંદ્રને મન કોઈ દવલું તો નથી. ચંદ્રને મન કોઈ દવલું તો નથી. ક્યાંક અંધારું રહે કોને ખબર. કોણ ક્યારે શું કરે કોને ખબર. વાહ વાહ વાહ. બહુ આનંદ થયો. Thank you, thank you. તો બહુ ખુશ થઈ ગયા આજે તો. આ પ્રેમાનંદ સાહિત્ય સભા હાજી. અને ન્યૂઝ ઓફ ગાંધીનગરની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મળ્યું. હાજી. આ સિદ્ધિ આપને વધુ લખવા માટે કેવી રીતે પ્રેરિત કરે છે, અને એ કવિતા જો આપને યાદ હોય તો આપ અત્યારે એ ગઝલ ગાઈ શકો છો અથવા સંભળાવી શકો છો. જ્યારે તમે કોઈ પણ પ્રયત્ન કરતા હો, કોઈ પણ નવી વસ્તુ, ખાલી ગઝલ લખવા પૂરતો નહીં, પણ કોઈ પણ તમારું મહેનત કરતા કોઈ વસ્તુ પાછળ એમાં તમને કંઈક રેકગ્નિશન મળે તો ડેફિનેટલી આનંદ થાય બધાને. એ રીતે મારે એવું છે કે ગઝલ લખતો હતો એના લગભગ 3-4 વર્ષ પછી મને આ રેકગ્નિશન મળ્યું. ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું બેસ્ટ પેલામાં. બરાબર છે. બીજું એ ઉપરાંત મુશાયરામાં પણ મને સ્થાન મળ્યું. એટલે ઓડિયન્સમાંથી પોડિયમ સુધી પહોંચતા મને લગભગ 5 વર્ષ લાગ્યા. એટલે એ સફર પણ તમારી બહુ સુંદર રહી. હા. હવે એ કાવ્ય તમે ગઝલ તમારી વાંચીને સંભળાવવા ઈચ્છો છો? એ તો આમાં અત્યારે મારી પાસે નથી. નથી. અચ્છા, બરાબર છે. હવે આપના પ્રકાશિત થયેલ સર્જનમાં હા, એ એક છે જે ફર્સ્ટ પ્રાઇઝ આમાં મળેલું, હા એ છે મારી પાસે. હા, હા. જરૂર, જરૂર, ન્યૂઝ ઓફ ચોક્કસ. ગાંધીનગરમાં. હા હા, ચોક્કસ. અથવા તો આપના પ્રકાશિત થયેલ સર્જનમાંથી ખાસ કરીને કોઈ ગીત કે ગઝલ આપના હૃદયની સૌથી નજીક હોય તો એ પણ આપ કહી શકો છો. હાજી, એક બીજી છે. હા હા, બોલો. એક ગઝલ એવી છે, એ એક પર્ટિક્યુલર માણસ પર છે. હા હા, હમ. અચ્છા. અને એ ઓલરાઉન્ડર માણસ હોય છે, હમ. એક્સપર્ટ હોય. એના પર આખી ગઝલ હતી કે 5માં પૂછાય એવો જણ હતો. 5માં પૂછાય. 5માં પૂછાય એવો જણ હતો, ભીડમાં પરખાય એવો જણ હતો. 5માં પૂછાય એવો જણ હતો, ભીડમાં પરખાય એવો જણ હતો. આ જેવું શું થયું બેનામ છે, ખોવાઈ ગયો. આ જેવું શું થયું બેનામ છે, નામથી પંકાય એવો જણ હતો. વાહ. પછી એની કેરેક્ટરિસ્ટિક આવે છે કે ના મુખોટા અંચળા પહેરી ફરે, ના મુખોટા અંચળા પહેરી ફરે, માનથી વંદાય એવો જણ હતો. ના કટુ વાણી કદી એ બોલતો, ના કટુ વાણી એ કદી બોલતો, સત્યથી પડઘાય એવો જણ હતો. વાહ વાહ વાહ. સાવ સાચું હું કહું છું માનજો, સાવ સાચું હું કહું છું માનજો, ફૂલ સમ ચિત્રાય એવો જણ હતો. વાહ વાહ વાહ. આ મારી એક ફેવરિટ ગઝલ છે. બહુ સુંદર, ખૂબ આનંદ થયો. હવે તમને અંતિમ પ્રશ્ન કરું હાજી. કે આટલી સરસ વાતો તમે કરી, હાજી. તો આપણા સાહિત્ય સંગીતનું વિશ્વના જે દર્શકો જે છે, જે આપણા સભ્યો છે, જે તમે બી એમાંના એક છો, એ લોકો વિશે તમે કશું કહેવા માંગતા હો, કોઈ સંદેશો આપવા માંગતા હો એ લોકોને? સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપમાં લગભગ 40,000થી ઉપર મેમ્બર હશે હું માનું છું ત્યાં સુધી. અને અલગ અલગ કોમ્પિટિશનમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લે છે. અને લખવું, કોઈ પણ માણસ લખી ક્યારે શકી કે જ્યારે એનું વાંચન વધારે. બરાબર. એટલે મારે દરેક દર્શકોને કે જે પોટેન્શિયલ રાઇટર કે
કે ગઝલકાર થવા માંગે છે કે કવિ થવા માંગે છે કે ગદ્યકાર થવા માંગે છે, એને માટે સૌથી પહેલી જરૂરિયાત છે મેક્સિમમ વાંચન હોવું જોઈએ. બરાબર છે. વાંચનથી છે ને તમારો આખો કોન્સેપ્ટ ચેન્જ થઈ જાય લખવાનો, સાચી વાત છે. અને તમને કોઈ સારા વિચાર, અને ખાલી વાંચવાનું નહીં, લખવાનું પણ રાખવાનું. બરાબર છે. સપોઝ ન્યૂઝપેપરમાં કોઈ વસ્તુ સારી આવી છે, તમે લખી રાખશો ને, લખશો ને, તો એ તમને અહીંયા રજીસ્ટર થઈ જશે. બહુ ખૂબ આનંદ, સરસ વાત. એટલે એ ખાસ જરૂરી આ છે. સરસ તમે સંદેશો આપ્યા આપણા દર્શકો માટે. હવે મારે આપને એ કહેવું છે, અંત કરતા જતા પહેલા, કે આ સાહિત્ય સંગીતનો વિશ્વ કાર્યક્રમ આપણે કૌશિકભાઈ અને રાજુલબેનને કારણે હાજી. આપણે સરસ રીતે હાજી. ચાલે છે આ મુલાકાતોનો કાર્યક્રમ એક પછી એક. આપણે એમનો આભાર તો જરૂર માનીએ. સાથે સાથે હવે મારે અંતમાં આપણે આ સમાપન કરતા પહેલા એક વિનંતી કરવી છે કે હજી એક કોઈ ગઝલ તમે ગાઈને સંભળાવો. બહુ આનંદ આવે છે, દર્શકોને ગમશે. એની સાથે આપણે આનું અંત કરીએ. કોઈક સરસ ગાઈને સંભળાવો. હા, ગાઈને સંભળાવું. સરસ એક ગઝલ એવી છે હા હા કે આ માણસની જિંદગી, માણસ અને ઘર, ઘર, હા, એ બે વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરેલી છે. રાઈટ. સરસ. હા. તરન્નુમમાં સંભળાવો, બહુ આનંદ આવશે, દર્શકો બી ખુશ થઈ જશે. ઘરડું થયું છે ઘર હવે, દિવાલનો શું વસો. ઘરડું થયું છે ઘર હવે, દિવાલનો શું વસો. ઈટો ખરી બે ત્રણ પછી, પછડાટનો શું વસો. ઘરડું થયું છે ઘર હવે, દિવાલનો શું વસો. છતનું વજન આ મોભ પણ ક્યાં સુધી ઝીલ્યા કરે. છતનું વજન આ મોભ પણ ક્યાં સુધી ઝીલ્યા કરે. થાકી રહ્યો છે મોભ, ત્રુટક શ્વાસનો શું વસો. આ દીવડો એ ટમટમી, આ દીવડો એ ટમટમી, થાકી ગયો છે પણ હવે. આ દીવડો એ ટમટમી, થાકી ગયો છે પણ હવે. ખૂટી ગયું છે તેલ, ખૂટી ગયું છે તેલ, તો અંધારનો શું વસો. હૃદય માટે છે. વાહ. જીવનનું તબલું ક્યાં સુધી સમતાલમાં વાગ્યા કરે. જીવનનું તબલું ક્યાં સુધી સમતાલમાં વાગ્યા કરે. ફાટી ગયું છે ચામડું, તો કાળનો શું વસો. થાકી ગયેલા પોપચા, થાકી ગયેલા પોપચા,
आंसू नहीं संताल से થાકી ગયેલા પોપચા आंसू नहीं संताल से आंसू वही ગયા બાદ કોરી આંખનો સુવસ વસો ઘરડું થયું છે ઘર પછી દિવાલનો શું વસ વસો માયા મમત છોડ્યા પછી ચાલ્યા જવાનું પણ હવે માયા મમત છોડ્યા પછી ચાલ્યા જવાનું પણ હવે તૂટી ગયા અરમાન તો અરમાનનો શું વસ વસો. વાહ, ખૂબ સુંદર, ખૂબ સુંદર. દેવેન્દ્રભાઈ, આપે આપનો અમૂલ્ય સમય આપી આપના સુંદર સાહિત્ય અને સંગીત યાત્રા વિશે ખૂબ જ રસપ્રદ વાતો માય પ્લેઝર. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે સાહિત્ય સંગીતનું વિશ્વ કાર્યક્રમનો અંત કરીએ છીએ. ફરી મળીશું એક નવી સફળ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ભરત સાંગાણીના જય હિન્દ. થેન્ક યુ.